હું બેસી ગયો છું બોટમાં અને હવે ઉપર છે અને જશે આખી બોટનો જે રાઉન્ડ છે આમ તો મોટો છે પણ હું કરીશ 1 કલાકનો તો ફટાફટ ચાલો ત્યાં સુધી બતાવું. તો વેલકમ લેક ડિસ્ટ્રિક્ટ ચાલુ થઈ છે બોટ ટ્રીપ. તમારા બધાનું સ્વાગત છે. તો મસ્ત મજા છે ભાઈ, જબરજસ્ત. કેવું તમને બધાને લાગે છે? મસ્ત લાગે છે ને? હવે ક્યાં લઈ જાય છે જોઈએ છે, બરોબર. આમને આમ ઘુમરો મરો છે પણ ક્યાં લઈ જાય ને એ તો ખબર નહીં, જોઈએ. ચાલો, મસ્ત નજારો છે. વાહ. તો આવી રીતનો છે કંઈક લેક, તમે જુઓ છો. મસ્ત પાણી છે, મીઠું પાણી છે. અને જો અહીંયા પણ કંઈક કોઈક રહીએ છીએ. મસ્ત કાર ને છે જો અહીંયા. ભાઈ હજી પણ તમે વેઇટ કરતા હોય ને તો નીકળો. વેઇટ ન કરતા કોઈને. જો હું એકલો નીકળી ગયો. નીકળી જવાનું, ટાઈમ કાઢી લેવાનો. કારણ કે આપણે કામ માટે ટાઈમ કાઢીએ છીએ, બધા માટે કાઢીએ છીએ. ખુદ માટે, પોતાને જ્યાં ઓલું થાય એની માટે ટાઈમ કાઢી લેવાનો અને નીકળી જવાનો. મસ્ત. તો અહીંયા કહીએ કે આ લેક છે ને એ સૌથી મોટો લેક છે, વિન્ટરમીટ લેક. સૌથી મોટો યુકેમાં. તમારી પાસે ટાઈમ હોય ને તો તમે આવી રીતે જે નાની બોટ છે ને એવી રીતે એ તમે લઈ અને એ પણ તમે 2 જણા 3 જણા 4 જણા એવી રીતે ફેમિલી સાથે કરી શકો, બરોબર. પણ ટાઈમ હોવો જોઈએ. અહીંયા છે ને કોઈકનો ઘર છે, એના વિશે આ માહિતી આપે છે. આવી રીતે નાની નાની બોટ લઈ અને 2 જણા 3 જણા એવી રીતે ફેમિલી સાથે તમે લઈ શકો, બરોબર. આવો તો મજા આવે છે આવવાનું. અહીંયા હોઈએ અને ઇન્ડિયા હોઈએ ક્યારે ફરવા આવો તો જરૂર અહીંયા આવજો. અહીંયા બધા રહે છે. પેલા રહેતા હતા જી છે વાડીઓ ને એવું. અહીંયા વધારે છે ને ગાયો રાખે છે, ગાયો. આવો ને તો ખાસ જાકેટ લેતો આવું, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે. હું લઈ આવ્યો પણ ગાડીમાં ભૂલી ગયો, પણ વાંધો નહીં આવે. લગભગ વરસાદ નહીં આવે અને કાલે તો મસ્ત વાતાવરણ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. છત્રી અને જાકેટ લેતા આવવાનું, રેઇનકોટ. આમ છે ને આખો ઘુમરો મરવે આમ, પણ અત્યારે હું તો અડધો જ મારવાનો છે. પણ આવી રીતે આમ આખો ઘુમરો મરવે આખા લેક.
છે ને બહુ મોટો ઘૂમરો મારે છે, પણ તમારે કેટલો મારવો છે ને તમારી પાસે કેટલો ટાઈમ છે ને એની ઉપર ડિપેન્ડ છે, બરોબર. તો તમે ક્યારેય આવતા હોય ને તો અહીંયાથી તમે લઈ શકો ત્યાં સુધી, અને ત્યાંથી પણ લઈ શકો અહીંયા સુધી. એવી રીતે આખા લેકમાં તમે આમ ઘૂમરો મારી શકો, બરોબર. તો મેં અહીંયા સુધી માર્યો, હવે પાછો અહીંયાથી રિટર્ન થાય. આનો કોસ્ટ છે 19 પાઉન્ડ, એટલે 2000 ઇન્ડિયાના થાય. તો કંઈ ન કહેવાય, અહીંયા તો 19 તો બરોબર. તો જ્યારે પણ આવતા હોય ત્યારે અહીંયા બધા હોય તો આવે જ છે. ને હું એક વખત અહીંયા સુધી આવ્યો હતો, તમને ખ્યાલ હોય તો હવે મને યાદ આવ્યો. ને અહીંયાથી પાછો ટાઈમ નહોતો એટલે બોટમાં નહોતો ગયો, પણ એમને એમ વયો ગયો હતો. ચાલો પાછો અહીંયાથી લઈશ બીજો. તો હું ત્યાંથી આવ્યો હતો ને આ 4 વાગ્યાની પાછી ઉપડે, બરોબર. એટલે ટૂંકમાં થઈ ગયું એમ કે હનો ભંગાઈ ગયો. એટલે એમ ન થાય કે નહોતા બેઠા. આની પહેલાં એવું લાગ્યું હતું કે નહોતો બેઠો, તો આજ ઉખેર એમ થયું કે બેસી ગયો અને તમને બતાવી દીધું. આવો ત્યારે સફર કરવાની એટલે ખાનો ભંગાઈ જાય. બીજું તો હું નાના હોય ને કેમ કે ખાનો ભંગાઈ ગયો, મજા આવે. શોખ પૂરા કરી લઈએ ને એટલે વાત થઈ પૂરી મોક્ષ, એવું છે. તો મસ્ત મજા છે. ચાલો તો પાછા રિટર્ન આવ્યા ન્યા. આપણે જીવન આવું જ છે, પાછા આવ્યા ન્યા જ જવાનું છે. એટલે અહીંયા સુધી છે ને ત્યાં સુધી મજા કરી લેવાની છે. ટિકિટ ચેક કરે છે તો અમારો બોટ છે એ મળ આવે, ટર્ન મારે છે, જુઓ છો. ટર્ન મારી લે એટલે પાછા સીધા ઘરે. એક પછી એક ઉપડે છે વાહ મોર. જેને વધારે જવું હોય ને આ બાજુ જવાનું. હવે પાછા જઈએ છીએ અમે રિટર્ન. હા છે ને વચમાં ઝાડવા છે એટલે બહુ ઊંડો નહીં હોય આ લેક, જો છો. ત્યાંથી આવીએ ને ત્યારે ઓલી બાજુ લઈ જાય અને પાછા જઈએ ને એટલે આ સાઈડમાં. Large dark-coloured buildings over to the right, to the Windermere jetties. If you look over to the right, back to the street. અહીંયા બસ કેમ સ્ટોપ કરે એના જે અહીંયા એક સ્ટોપ આવશે એટલે અહીંયાથી માણસો બેસી શકે. અને આવી નાની નાની પણ તમે પ્રાઇવેટ મિત્રો હોય, ફેમિલી હોય તો આવી રીતે લઈને આવી શકો. Because it's outside, these do not stand sinks or lean over the safety rails downstairs. મસ્ત દુનિયા છે, પણ લોકો યુદ્ધ કરે, ફાઇટિંગ કરે, એકબીજાની ખોદણીમાં. જીવવા જેટલું કેટલું છે. માણસ જીવવા માંડે ને તો કોઈ પાસે ટાઈમ જીવવો નથી. બસ કોઈ એકબીજાનું બધું છોડો, મસ્ત એક્સપ્લોર કરો, જોઈ લ્યો જેટલું જોવાય એટલું, કારણ કે ટાઈમ બહુ ઓછો હોય. ફાઇનલી અમે આવી ગયા છે રિટર્ન, જ્યાંથી બેઠા હતા ત્યાંથી, બરોબર. આ છે આનો મસ્ત નજારો, જો કેવો સુંદર છે. આવી ગયો, અહીંયા ઉતરી જવાનું હોય અને પછી જઈશું આમ આગળ. વાવ, કાલે તો મસ્ત તડકો પણ છે. આજે તો વેધર થોડું પેલું છે, પણ કાલે તો જમાવટ છે એટલે ઓર મજા આવી જશે, બરાબર. કેવું લાગ્યું, તમે ક્યાંથી જોવો છો? આકલા પડકારા તો કરજો ગુજરાતીઓ. મોજ આવી હોય તો હા મોજ લખજો, જય માતાજી લખજો, જય દ્વારકાધીશ લખજો, બરાબર. ચાલો ફાઇનલી ઉતરી જઈએ અને પછી નીકળીએ આગળ. તો મજા આવી હો, બહુ મજા આવી, મજા આવી.
ચાલો તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે લેક ડિસ્ટ્રિક્ટમાં, અને પાછો અહીંયાથી લેક ડિસ્ટ્રિક્ટ તો હાર્ડ નોક પાસ છે, મસ્ત છે, મસ્ત એના માટે જ આવ્યો છે ખાસ. તો એ બીજા બ્લોગમાં આવશે. ત્યાં સુધી આપણે સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. નેક્સ્ટ બ્લોગ, વાવ, શું એની વાત કરવી. ચાલો તો ફટાફટ, મારી ગાડી છે, આજે ગાડીમાં મસ્ત ક્યાં સુવાનું છે, શું કરવાનું છે, નેક્સ્ટ વિડીયોમાં બધું આવશે. ત્યાં સુધી આપને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.